આજે હું તમને જણાવીશ કે જે રેલવે સ્ટેશનની અંદર આવી રીતના એટીએમ જેવા જે મશીન હોય પણ એને કહેવાય એટીવીએમ મશીન, એટલે કે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન. હવે આમાંથી તમારે લાઇનમાં ઊભવાની કંઈ જરૂર નથી. અહીંયા આધુનિક સિસ્ટમ દ્વારા પણ તમે ટિકિટ બહાર કાઢી શકો છો. હવે કઈ રીતના કાઢવી આ વિડીયોના માધ્યમથી તમને હું બતાવીશ. ઇંગ્લિશ હિન્દી બે રીતના છે. પ્લસ તમારે કે ભાઈ લોકલ છે કે ગાડી છે એના ઉપર કે તમારી ગાડી કઈ છે. તમારે ભક્તિનગરથી ગમે જાવ ને એની ટિકિટ બનશે નીકળે, બરોબર. બીજા સ્ટેશનથી ના નીકળે. હવે આપણે પ્લેટફોર્મ ટિકિટ કાઢીએ તો એ કઈ રીતની સિસ્ટમ? તમે જ કરો એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા દબાવો પ્લેટફોર્મ. પેલા પ્લેટફોર્મ ટિકિટ કરો. એમાં 1 થી 4 ટિકિટ આવી શકે. ઓકે. 1, 2, 3 તમારે જેટલી જોતી હોય એમાં સ્કેન લગાડવાનું. એક દબાવ્યું, એક દબાવ્યું પછી એના યુપીઆઈ થી તમારું પેમેન્ટ કે ભીમ એપ થી તમે ગમે હોય એમાં શકે. આપણે યુપીઆઈ છે, યુપીઆઈ થી કરો એટલે એને સ્કેન કરીએ એટલે આ રીતના આવી જાય. તમારું પેમેન્ટ થાય એટલે અહીંથી ટિકિટ આવશે. યા ટિકિટ કલેક્ટર ટિકિટ લખ્યું આ ટિકિટ તમારે આવી ગઈ. અચ્છા. ના આપણે બીજી એક ટિકિટ કરવી હોય તો માની લો ટ્રેનની કાઢવી તો કઈ રીતે કરવાનું? આ ઓલ અધર સ્ટેશનમાં જવાનું આવશે. ઓલ અધર સ્ટેશન. આ ફાસ્ટ બુકિંગ છે એટલે આ ઓલ અધર સ્ટેશનમાં જાવ તો તમારે જ્યાં જવું એનું સ્ટેશનનું નામ લખવાનું. જુનાગઢ સર્ચ કરું એટલે આ જુનાગઢ આવી અહીંયા ટચ કરવાનું. બરોબર. પછી આમાં 1 થી ટિકિટ આવે તમારે 1 થી 4 ટિકિટ સુધી નીકળે. વધારે ટિકિટ હોય માન લો કે એ તો આ ચેન્જ ઓફ જર્ની ડિટેલ્સમાં જવાનું. અહીંયા જવાનું. આમાં બધી સિસ્ટમ આવશે. એમાંથી 1 થી 4 ટિકિટ સુધી આવશે. બરાબર. પછી આ રહી ચાઇલ્ડ માટેની છે. ચાઇલ્ડ ટિકિટ હોય તો એમાં તમે નાના બાળકોની ટિકિટ અડધી ટિકિટ જેને ઓછા વ્યાજ એવી જ રીતના છે કે આ મેલ એક્સપ્રેસ છે. આ ઓર્ડિનરી લોકલ ટ્રેન હોય કોઈ તો એમાં માટે તમારે ઓર્ડિનરી ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી ટિકિટ કાઢવાની. એવી જ રીતના છે આ સુપરફાસ્ટ છે. માન લો કોઈ સુપરફાસ્ટ ટ્રેન હોય એમાં તમારે જવાનું હોય તો એ સુપરફાસ્ટની ટિકિટ સિલેક્ટ કરવાની. એટલામાં ટાઈમિંગ ને એવું બતાવે? ના, ટાઈમિંગ નું આવે નહીં. આમાં તો પ્રિન્ટ થાય ને એમાં ટાઈમિંગ આવશે. પેલી ગાડી આવે ને 3 કલાક સુધીમાં એ ગાડીમાં હાલે. બરોબર. જુનાગઢ ની અત્યારે હું કાઢું તો અત્યારે જે લોકલ આવશે એમાં જ હાલશે. એટલે લોકલ જ આવે, ત્યાર પછી કોઈ ગાડી જ નથી. એવી રીતના છે. આ સ્માર્ટ કાર્ડ ઉપર છે. તમારે રેલવેમાં એક જે સ્માર્ટ કાર્ડ મળે એના ઉપરથી ટિકિટ થાય છે. એ તમારા વોલેટ ઉપરથી રિચાર્જ કરાવો એના ઉપર ટિકિટ નીકળી જાય. એવી રીતના છે. આ સીઝન ટિકિટ છે. તમારો મંથલી સીઝન ટિકિટ આવે ને એ તમે અહીંથી રિન્યુ જ કરી શકો. વાહ. એમાં નંબર તમારો યુટીએસ નંબર નાખો એટલે એ તમારો રિન્યુ થઈ શકે. એટલે આમાં બધી સિસ્ટમ છે કે તમારે લાઈનમાં ના ઉભું રહેવું પડે. આવ્યા એથી સીધી ટિકિટ કાઢી બેસી શકો.